સાથીઓ, મારા એક મિત્રએ હજુ હમણાં જ મને ટેલિફોનિક માહિતી આપીને એવું કહ્યું કે આ ગુજરાતમાં જે દારૂબંધી છે એ ધોતી જેવી છે, ઉપરથી બંધ ને નીચેથી ખુલ્લી. અને હવે આ ધોતી ખેંચવાનો સમય પાકી ગયો છે, આવું મને એમણે ફોનમાં કહ્યું. કેમ એમને આવું મને કહ્યું? કરીએ વિગતવાર ચર્ચા. નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, જે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો, સરકારી આંકડા તો એમ કહે છે કે 8 લોકોના મૃત્યુ થઈ ગયા. 8 લોકોના મૃત્યુ કરતા 8 પરિવારોના ઘર ઉજળી ગયા, આવું આપણે કહી શકીએ. હવે જ્યારે આવું કંઈ થાય ત્યારે થોડી વખત ચર્ચા થાય છે ને પછી બધા ભૂલી જાય છે. સરકારશ્રીનું કહેવું છે કે હવે પીઆઈ અને પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવશે જો એમના વિસ્તારમાં દારૂ વેચાશે તો. સસ્પેન્ડ શું કરવા? ડિસમિસ કેમ નહીં? કાઢી જ મૂકવું. આવા જોતા જ નથી. જે જનતાના ટેક્સના રૂપિયાથી એ પગાર મેળવે છે એની જવાબદારીમાં આવે છે કે એના વિસ્તારમાં દારૂને ટીપું ના વેચાવું જોઈએ, તેમ છતાં વેચાય છે. કેમ? કારણ કે આપણે બધા સમસ્યાની ચર્ચા કરીએ છીએ, સમાધાનની ક્યારેય કોઈ ચર્ચા નથી કરતા. કેમ વેચાય છે? કારણ કે એમને હપ્તા જોઈતા હોય છે. હપ્તાની કોઈ પાવતી ના હોય, પહોંચ ના હોય કે ભાઈ આને આટલો હપ્તો આપ્યો, એટલે એના પુરાવા અમારી પાસે માંગતા નહીં. પણ હપ્તા લેવાય છે એ વાસ્તવિકતા છે બુટલેગરો પાસેથી, અને એ હપ્તા ક્યાંથી ક્યાં પહોંચતા હશે. ત્યારે આ ધોતી જેવી દારૂબંધી જે ઉપરથી બંધ નીચેથી ખુલ્લી એ ગુજરાતમાં લાગુ છે. ફક્ત કાગળ ઉપરની દારૂબંધી. સરકાર પાસે 2 જ વિકલ્પ છે હવે. કાં તો તમારામાં ઓકાત હોય તો આ દારૂબંધીનો ખરેખર અમલ કરીને બતાવો. છાતી પીટો કે અમારા ગુજરાતની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય. જો વેચાશે તો ગૃહમંત્રી તરીકે હું રાજીનામું આપી દઈશ, મુખ્યમંત્રી તરીકે હું રાજીનામું આપી દઈશ. મંત્રીઓ આવી શપથ લઈ લો. ચલો, આ પીઆઈ પીએસઆઈને શું સસ્પેન્ડ કરવાના? એની ઉપરના અધિકારીઓ એને સસ્પેન્ડ કરો. સસ્પેન્ડ શું, ડિસમિસ કરો એને. કાઢી મૂકો, તગેડી મૂકો, આવા જોઈએ જ નહીં. જ્યાં સુધી આવું વલણ આપણી સરકારનું, આપણા મંત્રીઓનું, આપણી પોલીસનું ન હોય, કડક વલણ, ત્યાં સુધી આવી ધોતી જેવી દારૂબંધી અમલમાં રહેતી રહેશે. ફક્ત કાગળ ઉપર દારૂબંધી. કાં તો બીજો ઓપ્શન એ છે કે તમે દારૂબંધી જ હટાવી દો. એના ઘણા કારણો છે કેમ દારૂબંધી હટવી જોઈએ. પહેલું કારણ એ કે ડરમાં ને ડરમાં લોકો જે દારૂ પી રહ્યા છે એમને એ ખબર નથી આ દારૂની ગુણવત્તા કેવી છે. એ ઝેરી કેમિકલ યુક્ત દારૂ પી રહ્યા છે ને પોતાનું જીવન આવી રીતે ટૂંકાવી રહ્યા છે. આ તો એક સાથે આટલી મોટી ઘટના સામે આવી ત્યારે ખબર પડી. બાકી એકલ દોકલ તો રોજ કેટલાય મરતા હશે, કોઈને કાંઈ ખબર નહીં. અને શરમના મારે આ પરિવારજનો એ બહાર પણ લાવી શકતા નથી કે ભાઈ અમારો પરિજન દારૂડિયો હતો. એ દારૂડિયાનો ટેગ ના વાગી જાય એના કારણે કેટલાય પરિવારો એ આ વાતને દબાવી દીધી હશે. કેમ? કારણ કે દારૂબંધી હોવા છતાંય એવો દારૂ મળે છે સાવ લો ક્વોલિટીનો, ડી ક્વોલિટીનો દારૂ જે ઝેરીયુક્ત હોય, જેમાં ઝેર એટલે કે જેને તમે રસાયણનું નામ આપો છો, મિથેનોલ, ઇથેનોલ, કેમિકલ યુક્ત દારૂ. તો દારૂબંધી હટવી જોઈએ કે ચોખ્ખો દારૂ મળે, લીગલાઇઝ કરો એવો દારૂ કે જેની કિંમત જે અન્ય રાજ્યોમાં જેટલી સસ્તી હોય, એમઆરપી મુજબનો દારૂ. 600 રૂપિયાની બોટલ ગુજરાતમાં 2000, 3000, 5000 સુધી વેચાય. એક તો લોકો એમને ખબર છે કે પોલીસનો ડર લાગશે, પકડી જશું, આટલા બધા ડર હોવા છતાં એ લોકો દારૂ પીવા જાય છે. અને દારૂ પીવે છે એટલે દારૂના બંધાણી છે, એમને દારૂ વગર ચાલવાનું નથી. તો સરકારની આવકમાં પણ વધારો થશે. જો દારૂબંધી હટાવી દેવામાં આવી, લીગલાઇઝ કરવામાં આવ્યો તો દારૂ પર ટેક્સ લગાવો, કાયદેસરના રૂપિયા કમાઓ, સરકારની તિજોરી ભરો. પણ નહીં, દારૂબંધી હટી જાય
તો પછી જે હપ્તાના રૂપિયા મળે છે, જે પોતાના ખિસ્સામાં જાય છે, એ ન જાય. એ ગેરકાયદેસર રૂપિયા ન મળે. જો દારૂબંધી હટી જાય તો સરકારી તિજોરી ભરાય ના ભરાય એનાથી મતલબ નથી, એમના ખિસ્સા ભરાવા જોઈએ. પોલીસથી લઈને અધિકારીઓથી લઈને નેતાઓ સુધી તમામના. એટલે એ દારૂબંધી હટાવતા નથી. દારૂબંધી એટલા માટે હટવી જોઈએ. અને આ જે રૂપિયા મળવાના છે, જે લીગલાઇઝ કર્યા પછીના, એ રૂપિયામાંથી તમે સારી સારી નીતિઓ બનાવી શકો છો. ગુજરાતના શિક્ષણ માટે થઈને તમારે જેના માટે નીતિ બનાવો, પણ એટલી સરકારી તિજોરીમાં તો દારૂ આવશે. અને ખાસ કરીને લુખ્ખાગીરી બંધ થઈ જશે. કોની લુખ્ખાગીરી? આ બુટલેગરોની લુખ્ખાગીરી. કે દારૂ વેચીને જે રીતે બેનામી રૂપિયા કમાય છે અને હપ્તા જે વ્યક્તિઓ જે વહીવટદારોને આપે છે, એ વહીવટદારોના બળ ઉપરથી એ જે લુખ્ખાગીરી કરે છે, એમની લુખ્ખાગીરી બંધ થઈ જશે. સારા લોકો દારૂ વેચતા થાય, ત્યારે દારૂ લીગલાઇઝ થાય ત્યારે. પણ એ આપણી સરકાર વિચારતી જ નથી. મેં સાંભળ્યું ભાઈ જીતુભાઈ વાઘાણી મંત્રી શ્રી, એમણે કીધું સરકાર આ બાબતે વિચારવા તૈયાર જ નથી. લ્યો, દારૂબંધી હટે એ બાબતે તૈયાર જ નથી. ગાંધીનું ગુજરાત, ગાંધીના નામે તમે ગમે એમ કરો છો. પેલું કહેવાય છે ને, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. ગાંધીના આડમાં આ દારૂબંધી સતત ને સતત કાગળ ઉપર જ રહી છે. આ દેશ ગાંધીનો નથી. તો 4 રાજ્યોમાં જ દારૂબંધી છે. ગુજરાત છે, બિહાર છે, નાગાલેન્ડ છે, મિઝોરમ છે. બીજા બધા રાજ્યોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને લીગલ દારૂ છે. એમાંથી સરકારને પણ આવક મળે છે. પણ ગાંધીનો ઉપયોગ જ કરવો છે. જે ગાંધીથી, એક બાજુ ગાંધીથી નફરત કરવી, ગોડસેની પૂજા કરવી, ગોડસેને મહાન બતાવો છે ગાંધીના હત્યારાના. અને એ જ ગાંધીનું નામ નહીં, ગાંધીનું ગુજરાત છે ભાઈ. અહીં તો દારૂ વેચાય, બેન દીકરીઓ વિધવા થઈ જાય. દારૂ હટાવી દેવામાં આવે તો, દારૂબંધી હટાવી દેવામાં આવે તો. અને અમારા જેવા કોઈ વાતચીત કરે, જો આરે બેન દીકરીને વિધવા કરવા માટે બેઠા છે. જો ને કેવી દારૂબંધી હટાવવાની વાત કરો. એટલે વિધવા કરવા અમે નહીં બેઠા, વિધવા કરવા તમે બેઠા છો, જે નકલી દારૂબંધી અમલમાં લાવ્યા છો. નકલી, સાવ નકલી દારૂબંધી. ઝેરયુક્ત દારૂ એમને પીવો પડે છે મજબૂરીમાં. અને એ દારૂ પીને પછી જે દ્રશ્યો સર્જાય છે, આમાં સરકારની તો બદનામી થાય છે, પણ સરકારને આમાં કંઈ ફરક નથી પડતો. પણ જે પરિવારોના જે મોભી દારૂ પીને મરી જાય છે, એમના ઘર કાયમ માટે ઉજળી જાય છે. અને થપ્પો લાગી જાય છે, ફલાણાનો બાપ દારૂ પીને મરી ગયો લઠ્ઠાકાંડની અંદર. અને કલંક આખી જિંદગી એ ભૂંસાઈ નહીં શકતો એ પરિવાર. અરે એમના છોકરાઓના સગા કરવા માટે ફાંફા પડી જાય. જો દારૂડિયાનો પરિવાર હતો આ તો. એટલે આવી સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તો સરકાર મક્કમતાથી વિચારી લે કે દારૂબંધી જો અમલમાં લાવવી હોય તો કડક અમલમાં લાવે, અને એની બાંયધરી સરકારના જે મંત્રીઓ હોય એ પોતે જ લે. જે ગૃહ વિભાગ સંભાળનારા હોય એ પોતે લે કે ભાઈ મારા વિભાગમાં દારૂબંધીનો અમલ કરવાની જવાબદારી છે પોલીસ ખાતામાં, તો એ અમલ થશે. જો નહીં થાય તો અમે રાજીનામું આપી દેશું. ના ફક્ત પીઆઈ PSI પણ એની ઉપરના પણ અધિકારીઓને ડિસમિસ કરવામાં આવશે. આ સરકારને પણ ખબર છે કે આવું પહેલી વખત થોડું થયું છે. 2022માં પણ દારૂ લઠ્ઠકાંડ થયો હતો, એની અંદર પણ 40થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જો જનતા ભૂલી ગઈ ને, આમને આદત પડી છે ભૂલવાની. પછી પાછો નવો મુદ્દો આવશે, ત્યાં સુધી તો આ બધું ભૂલી જશે. અને ફરી પાછું હપ્તાખોરી, દારૂના નામે જે કંઈ કરવાનું છે બધું ચાલુ કરી નાખશું આપણે. 2009માં પણ થયું હતું, 2022માં થયો લઠ્ઠાકાંડ, હવે 2026માં લઠ્ઠાકાંડ થયો. અને એ જ જૂના પુરાના વાયદાઓ, કોઈને છોડીશું નહીં, ચમરબંધીને નહીં છોડીએ, દારૂબંધી હટવી ના જોઈએ. ગાંધીનું ગુજરાત છે, ગાંધીના આડમાં હવે ગાંધીના વિચારોને થોડા ઘણા સાઈડમાં મૂકો અને પ્રેક્ટિકલ બનો. આવું આ મારું કહેવું છે. તમારું સાચું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.